ખાનગી હવામાન એજન્સી વિન્ડી કે જે હાલ અત્યારે શું દર્શાવી રહી છે, કયા જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે તે પણ મારા સહયોગી શિવાંગીની પાસેથી જાણીએ. જે શિવાંગીની ચોક્કસથી પૃથા, જે રીતે સતત શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ માટે જે વરસાદની આગાહી કરાઈ હતી, ત્યારે હવે ધીરે ધીરે જે મોન્સૂન ટ્રફ હતું તે ફંટાઈ રહ્યું હોય અન્ય જિલ્લાઓ તરફ તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે મોન્સૂન ટ્રફ જે ગઈકાલે સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હતું તે હવે આગળ વધી અને પહેલાં અમદાવાદ તરફ બતાવી રહ્યું હતું, પરંતુ હવે અમદાવાદ તરફથી ફંટાઈ અને આ સૌરાષ્ટ્ર તરફના જિલ્લાઓ બાજુ જતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે બોટાદ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, કાલાવાડ છે, આ બધી બાજુ ટ્રફ જતું દેખાઈ રહ્યું છે. અમદાવાદમાંથી ક્યાંક ને ક્યાંક આ જે ટ્રફ હતું તે ઓછું થઈ ગયું છે, એટલે અમદાવાદમાં હવે ક્યાંક સામાન્ય વરસાદ જ વરસશે તેવું લાગી રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ જે લાગી રહ્યો હતો ક્યાંક નહીં લાગી રહે. હવે આપણે બીજું એક એ પણ સમજવાનો ટ્રાય કરીએ કે જે આપણે વિન્ડીના માધ્યમથી સમજીએ છીએ ત્યારે અલગ અલગ આપણને અહીંયા ઓપ્શન પણ આપેલા છે. ત્યારે વેધર રડાર જોઈએ તો વેધર રડારમાં પણ અહીંયા આપ જોઈ શકો છો કે જે વાદળાનો ભાગ છે, જ્યાં વરસાદ આવવાનો છે તે જગ્યા અલગ આપણને દેખાઈ રહી છે કે આટલા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે તેમ બતાડ્યું છે. એટલે અહીંયા છે રાજકોટ, મોરબી છે, જામનગર છે, દ્વારકા છે, કચ્છમાં પણ છૂટોછવાયો, ભુજમાં સારો એવો વરસાદ વરસી શકે છે તેવું અહીંયા બતાવી રહ્યું છે. બીજી તરફ સેટેલાઇટ ઇમેજ જોઈએ તો સેટેલાઇટ ઇમેજમાં પણ જે ભાગોમાં વરસાદ છે તમે જુઓ છો કે અહીંયા જે જગ્યા પર ડાર્ક કલર દેખાઈ રહ્યો છે ત્યાં સારો એવો વરસાદ વરસી શકે છે. આ જે મોન્સૂન ટ્રફ છે તે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફના જિલ્લાઓ બાજુ ફંટાઈ રહ્યું છે. આવતીકાલે તે રાજસ્થાન તરફ ઉપરની સાઈડ જવાનું છે. વિન્ડ એટલે કે પવનની દિશા જોઈએ તો આ જ તમામ જે જિલ્લાઓ છે, આપણે જે વાત કરી ગાંધીધામ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, મોરબી, આ તમામ જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદની સાથે સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અહીંયા પવનની જે દિશા બતાવી છે પવન પણ ફૂંકાઈ શકે છે. અગાઉ આપણે જોયું રેન થંડર. આજે શનિવારનું આ ચિત્ર છે. રવિવારની વાત કરીએ તો રવિવારે આ મોન્સૂન ટ્રફ માફ કરશો રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત પરથી આ મોન્સૂન ટ્રફની અસર ઓછી થઈ જશે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. ગુજરાત આખું અહીંયા છે, ધીરે ધીરે ઉપર રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. ફરી એક વખત શનિવારની વાત કરીએ અને આપણે ક્લાઉડ્સ જોઈએ તો જે વાદળોની જે દિશા છે, વાદળો જે બતાવ્યા છે કે હજુ પણ આજે જે ભારેથી અતિ ભારે વરસાદ છે, સુરત બાજુ થોડો વરસાદ લાગી રહ્યો છે. અમદાવાદ અને અહીંયા વાત કરીએ તો મહેસાણામાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વધારે જોવા મળશે, કારણ કે મોન્સૂન ટ્રફ આગળ આ દિશામાં ફંટાઈ રહ્યું છે. એટલે અલગ અલગ જે આપણે વરસાદની વાત કરી, ફરી એક વખત જોઈએ કે જે સિસ્ટમ છે હજુ મજબૂત સિસ્ટમ જે છે રાજકોટ બાજુ સૌથી વધારે જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, આ તમામ જગ્યા પર હજુ પણ વધારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. એટલે હજુ પણ આવનારા સમય માટે જે માછીમારોને આવનારા 5 દિવસ દરિયો ન ખેડવા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ભારેથી અતિ ભારે વરસાદ જે વરસી રહ્યો છે જેના કારણે નદી નાણાં પણ છલકાયા છે, એટલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા, નદી કાંઠાથી દૂર રહેવા, તમામ જે વસ્તુઓ છે તે પણ પ્રશાસને એલર્ટ રહેવા માટેની તકેદારી રાખવા કહ્યું છે. પૃથા જી શિવાંગીની માહિતી બદલ આભાર. તો જે રીતે ખાનગી હવામાન એજન્સી વિન્ડીનું પણ અનુમાન છે કે હજુ પણ આજનો દિવસ અલગ અલગ જિલ્લા માટે ભારે છે.